અત્યારે નાઇટ છે, ઇવનિંગ ચાલે છે અને હું રેડી થઈ ગઈ છું આરતીમાં જવા માટે. મમ્મી લોકો અત્યારે આવે છે એટલે આપણે જઈએ. અને મેં વિચાર્યું ચાલો તમને મારી જોડે લઈ જાઉં અને જેવો વ્લોગ બને તેવું બનાવું અને તમને બતાવું. તો અત્યારે અમે મંદિરે જતા છે. એક જગ્યાએ આરતી પૂરી કરી અને બીજી જગ્યાએ હવે આરતી કરવાના છો અને પછી ગરબા નાચીશું. તો સાથે રહેવું અને જો અમારું કેવી રીતના ચાલે છે તે અમારા ગામમાં. હા બોલ. અમારા ગામમાં તે બધું રેકોર્ડિંગ કરીને દેખાડશું એમ. હા તે બધું બતાવીશું. બાય બાય. બાય. અમારું ભાતીદાદાનું મંદિર અને અહીંયા માટલી છે એને અત્યારે શણગારવાની છે અને પછી આરતી થશે એકવાર મંદિરમાં, એના પછી બહાર. તો બની રહ્યો અમારી જોડે અને જોતા રહ્યો. અહીંયા પાછું બહુ પવન નાખ્યા કરતો છે. આ મારો કાકા હે, આ બહુ મોટો કાકા હે મારો. અહીંયા લોબંધુમાં વાતું છે. એને કીધું હે કે જ્યાં સુધી પોતાની ત્યાં સુધી વીજળિયા કરે એટલે વીજળતા હે. અહીંયા બધા આરતીની રાહ જોતા છે. તો અત્યારે આરતી કરવાની છે. અહીંયા મુખ્ય માટલી ક્યાં છે? આનું નામ શું રાખેલું છે? ઢુલા. એમ કેવાનું. ટાટા. Dadah. Apa je? Dadah.
સાડી પહેરીને આવે મસ્ત ગરબા નાચવાનું છે બહુ દૂરથી મારો કાકા હાય કહેતા હે તો ગાઈસ વરસાદ આવવા લાગી ગયો છે પણ તો નાચવા આવવાના શું અમે અમે બે નાચવા આવવાના છે હા બધાને બોલાવાના શું અમે હવે કાનાનું ઘર આવી ગયું એટલે બાય 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 અમારું ઘર આવી ગયું હા બાય બાય હેલો ગાઈસ તો અત્યારે ઘરે આવી ગયા છું અને જમવાના છું અને એના પછી જશું આપણે ગરબા રમવા માટે બધાને કહી આવી છું કે જલ્દીથી આવજો અને મસ્ત તૈયાર થઈને આવજો પણ હવે ખબર નહીં શું કેવી રીતે આવશે તે પણ તો પણ આપણે વિડીયો બનાવીશું અને જશું જમીને મળીએ આ છે મારી કારીગરી સિંચન બનાવ્યું મેં અને ત્યાં મેં પણ બનાવું છું પણ અત્યારે હજુ મને કલર મળ્યો નથી અને આનું પણ જોવું કલર મારો મેચ થયો નથી પણ તો પણ મેં ખૂબ જ સરસ બનાવ્યું છે તો હું ખુદને શાબાશી આપું છું તો અત્યારે જમીને મળીએ અને જઈએ જમીને પછી બધા આવે એની રાહ જોતા જોતા મેં મારું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરતી હતી જે તમને ઇન્સ્ટાગ્રામમાં કે પછી બીજા વિડીયોમાં જોવાનું મળશે બધા આવ્યા પછી અમે મંદિરે જવા નીકળ્યા અને જઈને જોયું તો બધા ગરબા રમતા હતા તો ખૂબ જ સરસ લાગ્યું અને જે લોકોને કીધું હતું દાદી ફોઈ બધા એ લોકો સાડી પહેરીને આવ્યા હતા તો ખૂબ જ સરસ લાગ્યું અને અહીંયા જો બધા ગરબા રમતા છે તો
कतरा वाग्या रे एक वागू साढ़ा बार તો ગાઈસ 12:30 વાગ્યા છે અને અમે નાચી લીધું છે, ગરબા રમી લીધા છે અને હવે માટલીને અંદર મૂકવાની છે મંદિરમાં. બધા જતા રહ્યા છે, આટલા જણ રહ્યા છે. તો હવે કાલે આવવાનું છે. હવે વ્લોગ બનાવે કે નહીં એ નથી ખબર, પણ આજે માટે એટલું જ. અને આપણે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ તો આપણે આપણા બીજા વ્લોગમાં મળીશું. બાય બાય.